પ્રથમ પૂજનીય દેવ ગિરિજાસુત ગણેશ તેમનું સ્મરણ કરી આપણે જઈએ એવા સ્થાને જ્યાં જાજરમાન વૈભવી લાલબાગના રાજાની થાય છે ઝાંખી અને અનુભવાય છે મુંબઈના સિદ્ધિવિનાયકનું સત. એટલું જ નહીં, અષ્ટવિનાયકના દર્શન કરી ભક્તો થાય છે નતમસ્તક. આ મંદિર એટલે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલું બાપા મોરિયા મહાગણપતિ મંદિર. ઓમ ગમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ. દેવ ગણપતિ ગજાનન બાપા મોરિયાના અલૌકિક દર્શન. અદ્ભુત 16 શણગાર સજેલા ગણપતિને નિરખીને ગણેશ ભક્તો થઈ જાય છે ભાવ વિભોર. દિવ્ય શણગાર સજેલા ગણપતિજીના દર્શન કરવાનું વારંવાર મન થઈ જાય. જાજરમાન અને ભક્તોના ભાવને ઉજાગર કરનાર છે આ ગણેશજી અને આ કલ્યાણકારક અને મનમોહક સ્વરૂપના દર્શન થાય છે અમદાવાદમાં. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા તળાવના કિનારે આવેલું છે આ ગણેશ મંદિર, જ્યાં ભગવાન ગણપતિના દર્શન માટે ઉમટે છે ભક્તો. ભક્તોને મન આ બાપા મોરિયા મહાગણપતિ મંદિરનો પ્રભાવ છે પાવનકારી અને તેમાં ઓજસ ઉમેરે છે અહીં સ્થાપિત ભગવાનની સુંદર પ્રતિમા અને તેનો મનમોહક શણગાર. સ્વર્ણ મુગટ, કાને કુંડળ, સુંઢ પર અલંકૃત શણગાર. આ મુહૂર્તમાંથી જાણે દિવ્ય ઓજસ પ્રગટતું લાગે છે. કેટલાક લોકોના મતે તો આ ગણેશજીની મૂર્તિ એ અતિ પ્રસિદ્ધ એવા મુંબઈના લાલબાગના રાજાની પ્રતિકૃતિ સમાન છે, જેમનું સત ભક્તોને મન કામના પૂરક છે. તો કેટલાક ભક્તો માટે બાપા મોરિયા મહાગણપતિ મંદિરમાં બેઠેલા ગણેશજી મુંબઈના સિદ્ધિવિનાયક જેવા જ સિદ્ધિદાયક છે. ભક્તોની મનોકામના પૂર્તિનું માધ્યમ બન્યું છે આ સ્થાન. તમે દર્શન કરો તો તમને અંદરથી એવું વાઇબ્રેશન થાય કે બધી જે મારા મંગળવાર છે, ચોથ છે, એ બધા આવવાથી એની બધી મનોકામના પરિપૂર્ણ થાય. મારા લોકો દૂર દૂરથી આવે, કોઈ બાપુનગરથી આવે, કોઈ મહેસાણાથી આવે, સિટીમાંથી પણ લોકો બધા દર્શન કરવા આવે છે. નાનકડું એવું આ મંદિર બહારથી જોતા સાવ સામાન્ય ભલે લાગતું હોય, પણ આ સ્થાને સ્થાપિત ગણેશજીની આભા ખૂબ વિશેષ છે. ભક્તો માને છે કે આ સ્થાન પર ભગવાન હાજરા હજૂર છે. આ મંદિર બનવા પાછળની વાયકા પણ શ્રદ્ધાનો પરચો આપે છે. વડીલો અનુસાર આ સ્થાને ઘણા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરાતું અને ગણેશજીની સ્થાપના કરવામાં આવતી. સમયાંતરે મુંબઈના લાલબાગના રાજાની જેમ જ અહીં પણ લોકોની આસ્થા એટલી પ્રબળ બની ગઈ કે અહીં ગણેશજીની કાયમી સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો અને બાપા મોરિયા મહાગણપતિ મંદિરનું નિર્માણ કરી સ્થાપિત કરાયા સૌના દુઃખ, કષ્ટ અને વિઘ્નો હરનારને. મંદિરમાં ભક્તિની અને આસ્થાની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. મંદિર નિર્માણ બાદ ગણેશજીનું સત સ્થાપિત કરવા ભક્તો પગપાળા યાત્રા કરી ગણેશપુરા મંદિરે પહોંચ્યા અને ત્યાંથી આ જ્યોત અહીં લાવ્યા. મંદિરની વિશેષતાની વાત કરીએ તો અર્વાચીન સમયમાં બનેલું આ મંદિર પ્રાચીન મરાઠા નિર્માણ શૈલીના કારણે પણ લોકોને આકર્ષે છે. મંદિરની અન્ય એક વિશેષતા છે, મંદિરના નિર્માણ માટે ખાસ જયપુર અને ધ્રાંગધ્રામાંથી પથ્થર મંગાવવામાં આવ્યા હતા અને વિઘ્ન વિનાયકની અલૌકિક પ્રતિમા એક જ પથ્થરમાંથી કંડારાઈ છે. 2006માં આ મંદિર બનાવેલું છે અને એક જ પથ્થરમાંથી આ બાપાની મૂર્તિ બનાવેલી છે. અને આ મંદિરનો એવો વિષય છે કે યાત્રિકો બધા આવે છે, ભક્તો પણ આવે છે, એની બધી મનોકામના અહીંયા પરિપૂર્ણ થાય. અને આ મંદિર જેથી સરદાર પટેલ સેવાદળના સભ્યોએ બધાએ થઈને આ મંદિર બનાવેલું છે. એના પ્રમુખ શ્રી ધરમસિંહભાઈ દેસાઈ એ આ મંદિર એને જીર્ણોદ્ધાર કરેલ છે. અન્ય એક વિશેષતા છે અષ્ટવિનાયકના એક સાથે દર્શન. સૌપ્રથમ દર્શન થાય છે લેણ્યાદ્રીના શ્રી ગિરિજાત્મજના. ગિરિજા એટલે કે શૈલપુત્રી શ્રી પાર્વતીના પુત્ર ગિરિજાત્મજ. ત્યારબાદ મનોકામના પૂર્ણ કરનાર મોરે ગામના શ્રી મયુરેશ્વરના થાય છે દર્શન. વિઘ્નો દૂર કરશે ઓઝરના શ્રી વિઘ્નહર. કાર્યસિદ્ધિ અપાવશે સિદ્ધટેકના સિદ્ધિવિનાયક. બળબુદ્ધિથી સુખી કરશે પાલીના બલ્લાળેશ્વર. તમામ ચિંતાઓમાંથી ઉગારશે થેઉરના શ્રી ચિંતામણી. અપાર સમૃદ્ધિ આપી મહાસુખિયા કરશે રાંઝણ ગામના શ્રી મહાગણપતિ. ભક્તો પર મહેર કરશે મહડના શ્રી વરદ વિનાયક. અમદાવાદના આ ગણેશ મંદિરમાં
એક સાથે અષ્ટવિનાયકના દર્શન થતા હોવાથી ગણેશ ભક્તો વારે તહેવારે જ નહીં નિત્ય રૂપે અથવા તો બને તેટલી વાર અહીં દર્શનાર્થે આવે છે। यहाँ का पूजा के शाम सुबह और शाम अच्छी भीड़ होती है, बहुत अच्छा माहौल होता है, देखने में भी अच्छा लगता है, सुकून और शांति मिलती है यहाँ पे और मुझे बहुत ही अच्छा फील होता है। आरती के दौरान इतनी खूबसूरत आरती सुनने को मिलती है कि मन करता है कि यहीं बैठे रहे और घंटे आधे घंटे और बैठ के सुकून से आरती सुने और भव्य मंदिर बालाजी का, गणेश जी का दर्शन करें। और काफ़ी दर्शक आते हैं सुबह शाम दोनों टाइम, काफ़ी अच्छा भीड़ भी होता है और अच्छा सुकून मिलता है। એક વર્ષની ચોથ બને ત્યારે અંગારી ચોથ આવે મંગળવારે, ત્યારે લોકો ચોથ લે છે ઉપવાસ માટે, અને એ પૂરી એક વર્ષ એનો ઉપવાસ કરે એટલે એની બધી મનોકામના અહીંયા પરિપૂર્ણ થાય। એવું કે ભાઈ તમે અહીંયા એનું મંગળવાર ભરો, 5 મંગળવાર ભરો, 11 મંગળવાર ભરો, તો એની મનોકામના પરિપૂર્ણ થાય। કોઈ પણ વિઝા ના થતા હોય પાસ, પણ અહીંયા ગણપતિ દાદાને એવી આસ્થા રાખે કે લાદાને કે લાડુ ચડાવે 1.25 કિલો કે 2.25 કિલો, તો બી એની મનોકામના પરિપૂર્ણ થાય છે। કોઈ પણ વિઝા ના થતા હોય પાસ, પણ અહીંયા ગણપતિ દાદાને એવી આસ્થા રાખે કે લાદાને કે લાડુ ચડાવે 1.25 કિલો કે 2.25 કિલો, તો બી એની મનોકામના પરિપૂર્ણ થાય છે। ખાસ ચોથ પર ભક્તો ચોક્કસથી દર્શન કરવા આવે છે। દર્શન કરી આરતીમાં સહભાગી થઈ લોકો મનની શાંતિ અનુભવે છે। ગણેશ મંદિરના પરિસરમાં ગણેશ ભક્તો ધરે છે દુંદાળા દેવનું ધ્યાન। વળી ગણેશજીની કૃપા પ્રાપ્તિ માટે અહીં આવતા ભક્તો શ્રી ગણપતિજીનો જપે છે જાપ। કારણ છે એ વિશ્વાસ કે સાચી શ્રદ્ધા હશે તો દુંદાળા દેવ તમારા દરેક કષ્ટ દૂર કરશે જ।